આ એ રાજા છે જેને ઇતિહાસ ભૂલી ગયો છે, જેમણે ભારતને બનાવ્યું સોને કી ચિડિયા. ભારતના ઇતિહાસમાં એવું ઘણું બધું છૂટી ગયું છે જેને લોકો ક્યારેય જાણી નહીં શકે, કારણ કે આમના સન્માનમાં બહુ ઓછી જગ્યાએ વર્ણન કર્યું છે. એ બાબતમાં આપણે કહી શકીએ કે આ બહુ શરમજનક વાત છે કે જેણે દેશને સોને કી ચિડિયા બનાવ્યું. આવો, આ બાબતે આજે એમના વિશે કંઈક જાણીએ અને લોકોને જણાવીએ. આજે હું વાત કરું છું મહારાજ વિક્રમાદિત્ય પરમારના સન્માનમાં, કે એમના માટે લોકોને બહુ ઓછા લોકોને જ્ઞાન હશે. આમના જ શાસનકાળમાં ભારત સોને કી ચિડિયા બન્યું હતું. આ કાળ દેશનો સુવર્ણકાળ માનવામાં આવે છે. મહારાજ વિક્રમાદિત્ય કોણ હતા? આગળ રાજા ભર્થરીના ઇતિહાસમાં આપણે જોઈ ગયા તેમ ઉજ્જૈનના રાજા ગંધર્વસેનનું રાજ હતું. એમને 3 સંતાનો હતા, જેમાં પ્રથમ દીકરી મેણાવતી હતા, બીજા નંબરમાં રાજા ભર્થરી અને સૌથી નાના હતા વિક્રમાદિત્ય. બહેન મેનાવતીના લગ્ન ધારાનગરીના રાજા પદ્મસેન સાથે કરવામાં આવ્યા, જેમનાથી એક છોકરો થયો જેનું નામ હતું ગોપીચંદ. આગળ જઈને ગોપીચંદે શ્રી જ્વાલેન્દ્રનાથથી યોગ દીક્ષા લીધી અને તપ કરવા માટે જંગલમાં ચાલ્યા ગયા હતા. એ પછી માતા મેણાવતીએ પણ ગુરુ ગોરખનાથજીથી દીક્ષા લઈ લીધી. આમ ગંધર્વસેનના જ્યેષ્ઠ પુત્ર હતા ભર્થરી, તેથી ભર્થરીને રાજગાદી સોંપવામાં આવી. રાજા ભર્થરી પોતાની રાણી પિંગળાના વિશ્વાસઘાતથી તેમણે પણ રાજપાટ નાના ભાઈ વિક્રમાદિત્યને આપી ગુરુ ગોરખનાથથી યોગ દીક્ષા લઈ લીધી. તેમ રાજા વિક્રમાદિત્યએ ગુરુ ગોરખનાથ પાસેથી યોગ દીક્ષા નહીં પરંતુ ગુરુ દીક્ષા લઈને રાજપાટ સંભાળી લીધો, જેના કારણે સનાતન ધર્મની રક્ષા થઈ શકી છે. રાજા વિક્રમાદિત્યને તે સમયે બહુ જ પરાક્રમી, બળશાળી અને બુદ્ધિમાન રાજા તરીકે માનવામાં આવતા હતા. રાજા વિક્રમાદિત્ય પોતાનું શાસન ખૂબ સુઆયોજિત રીતે ચલાવતા હતા. તેમના શાસનકાળમાં ભારતનું કાપડ વિદેશી વેપારીઓ સોનાના વજનથી ખરીદતા હતા. આમ વિક્રમાદિત્યની વેપાર નીતિથી ભારતમાં એટલું સોનું આવ્યું કે ભારતમાં સોનામાં સિક્કા ચલણમાં ચાલતા હતા. એવી એમની વેપાર નીતિ હતી, અને પ્રજા પ્રત્યેનું પોતાનું સમર્પણ. એમના શાસનકાળમાં દરેક નિયમ ધર્મશાસ્ત્રના હિસાબથી બનાવવામાં આવતા. ન્યાય, રાજ, પ્રજા બધા ધર્મશાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલતા હતા. વિક્રમાદિત્યનો શાસનકાળ રામરાજ્ય પછી સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. રાજા વિક્રમાદિત્યને યાદ કરવા કેમ જરૂરી છે? આજ ભારતની હિન્દુ સંસ્કૃતિ અને નામ ફક્ત મહારાજ વિક્રમાદિત્યના કારણે જ અસ્તિત્વમાં છે. ચક્રવર્તી અશોક સમ્રાટના મૌર્યએ બુદ્ધ ધર્મ અપનાવી લીધો હતો, અને બુદ્ધ ધર્મ અપનાવી લીધા પછી સમ્રાટ અશોકે આશરે 25 વર્ષ રાજ કર્યા બાદ ભારતમાં સનાતન ધર્મ લગભગ સમાપ્તિની નજીક આવી ગયો હતો. જે સમયે રાજા ભર્થરીનું રાજ ચાલતું અને પિંગળાના મોહમાં રાજપાટ પર ધ્યાન નહીં હોવાથી તેમણે રામાયણ અને મહાભારતના ગ્રંથો પર ધ્યાન ન આપ્યું. કદાચ જે કોઈને ખબર હશે કે રામાયણ અને મહાભારતના ગ્રંથો ખોવાઈ ગયા હતા, અથવા એવું કહી શકાય કે બૌદ્ધ ધર્મના લીધે કોઈકે ગાયબ કરી દીધા હતા. મહારાજ વિક્રમાદિત્યે આ ગ્રંથોની શોધખોળ ચાલુ કરાવી અને શોધી કાઢ્યા. આ ગ્રંથોને પોતાના જ રાજગ્રંથાલયમાં સ્થાપિત કરાવ્યા અને નિશ્ચય કર્યો કે ભગવાન રામની જેમ રાજ ચલાવવું. તેમણે ભગવાન વિષ્ણુ અને મહાદેવના મંદિરો બંધાવ્યા અને આમ સનાતન ધર્મની રક્ષા કરી. મહારાજ વિક્રમાદિત્યના નવરત્નોમાંના એક એવા કાલિદાસે વિક્રમાદિત્યના કહેવાથી અભિજ્ઞાન શાકુંતલમ નામનો ગ્રંથ લખ્યો, જેમાં મહાન ભારતનો ઇતિહાસ વર્ણવ્યો. નહીં તો ભારતના ઇતિહાસની વાત તો દૂર, પણ આજે આપણે ભગવાન રામ અને કૃષ્ણને પણ ખોઈ બેઠા હોત, અને આમ આપણી સંસ્કૃતિની રક્ષા થઈ. મહારાજ વિક્રમાદિત્યએ ઘણા ગ્રંથ શોધી કાઢ્યા જે લુપ્ત થવાના આરે ઊભા હતા. આમ પોતાના આ સંશોધન બાદ હિન્દુ કેલેન્ડરની સ્થાપના કરી, જેમાં આજે આપણે હિન્દુ ધર્મમાં જ્યોતિષની ગણતરી કરવામાં આવે છે. હિન્દી સંવત્સર, વાર, તિથિ, રાશિ, નક્ષત્ર અને ગોચર જે આપણે આજે પંચાંગમાં સહેલાઈથી જોઈ શકીએ છીએ, જે લુપ્ત થવાની તૈયારીમાં હતા, તેને પોતાના સંરક્ષણમાં લઈ લીધો. આટલા સક્ષમ અને શક્તિશાળી રાજા વિક્રમાદિત્ય વિશે આજે આપણે કંઈ જ જાણતા નથી. લોકોને માહિતગાર કરો અને આપણો ઇતિહાસ આપણી પેઢીને બતાવો, વંચાવો અને અમલ કરાવો. કારણ કે જે સભ્યતા પોતાના ઇતિહાસને નથી જાણતી તે ઇતિહાસ નથી બનાવી શકતી અને નષ્ટ થઈ જાય છે. જય દ્વારકાધીશ. શ્રી કૃષ્ણ.